આજે ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે જૂના ભરૂચમાં શ્રીમાળી પોળમાં આવેલ જૈન દેરાસર ખાતે પણ મહાવીર જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસે મહાવીર જયંતી ઉજવવામાં આવે છે। જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો। ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું। 30 વર્ષની ઉંમરે તેમને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો। તેમણે મહેલ છોડી દીધો અને તપસ્યા કરવા લાગ્યા અને પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા પછી જૈન ધર્મના 24મા તીર્થંકર બન્યા। આજ રોજ મહાવીર જયંતી નિમિત્તે ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલ જૈન દેરાસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ પ્રભુ મહાવીરના દર્શન પૂજન કરી ધન્યતાની પ્રાપ્તિ કરી હતી। હાલમાં વૈશ્વિક કક્ષાએ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીરમાં અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને અનુસરવામાં આવે એવી જૈન શ્રેષ્ઠોએ અપીલ કરી હતી। પ્રભુ મહાવીરનો આજે ચૈત્ર સુદ તેરસ પરમાત્માનો જન્મ અને પરમાત્માનો જન્મ થતા 56 દિક્કમરીઓ પરમાત્માને સ્નાન સૂચિ કરાવે અને કરોડો દેવતાઓ મેરુ પર્વત પર પરમાત્માને લઈ જાય અને અભિષેક કરે। પરમાત્માના સેવામાં કરોડો દેવતા હાજર હોય છે। પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે આખા 14 રાજલોકના અંદર સુખ 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 હોય। બસ પરમાત્માના પધરામણા આ દુનિયામાં થવા એટલે જ કહેવાય કે દરેક જીવો ખૂબ સુખી થાય અને સુખ પામીને આત્માનો આનંદ માણે। પરમાત્માના જન્મ થતા જ ક્યારે માતાને પીડા નથી થતી। અંધારી રાતના અંદર પરમાત્માનો જન્મ થાય જ્યારે બધા જ જીવો ખૂબ ખુશીનો અહેસાસ કરતા હોય છે। બસ આ બધા આજે પરમાત્માના જન્મ કલ્યાણક નિમિત્તે આપણે પણ આપણા હૃદયના અંદર પરમાત્માનો વસવાટ કરીએ કે જે આપણા જીવનના અંદર સુખને આપે। આજે શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે હું માત્ર એટલું જ કહેવા માંગી છે કે અત્યારે દુનિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તો પ્રભુ મહાવીરે કહ્યા તે મુજબ જીવો અને જીવવાદોનો સંદેશો હું પાઠવું છું અને અહિંસા પરમો ધર્મોનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય અને આ સમગ્ર યુદ્ધ અત્યારે ઠંડુ પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ।